મિત્રો, તમારું સ્વાગત છે આપણી એક નવી વાર્તામાં। મિત્રો, આજની વાર્તા બહુ સરસ મજાની થવાની છે, એટલે ધ્યાનપૂર્વક સાંભળો। મિત્રો, મારું નામ રોહિત છે અને હું શાકભાજીની દુકાન ચલાવું છું। મારે ત્યાં વધારે મહિલાઓ શાકભાજી લેવા આવે છે અને હું તેની સાથે હસતા મસ્કરી પણ કરું છું। એક દિવસ બપોરે શેરીમાંથી રેખા ભાભી મારી દુકાન ઉપર આવ્યા હતા। તે હંમેશા મારી દુકાનેથી શાકભાજી લેતા અને તેમની સાથે સવારમાં હું મસ્કરી કરતો હતો। ભાભી આવીને મને કહ્યું, રોહિત, આજે મને મોટા મોટા અને તાજા રીંગણા આપ। તારા ભાઈને રીંગણાનું ભરતું ખૂબ જ ભાવે છે। મેં લાંબા અને મોટું રીંગણું પકડીને ભાભીને કહ્યું, આવડું મોટું રીંગણું તમે ક્યારેય નહીં જોયું। આ રીંગણું એટલું મોટું છે કે તમારી તપેલીમાં પણ નહીં સમાય। આનું પડતું ખૂબ જ મીઠું થશે। અને રીંગણાનો આકાર જોઈ ભાભી થોડુંક શરમાઈ ગયા અને પછી હસતા હસતા બોલ્યા, અરે બાપરે, આટલું મોટું રીંગણું તો આ તો તપેલીમાં તોડી નાખશે અને તે મને નથી લાગતું કે તે અંદર સમાશે। ભાભીને હસતા હસતા કહ્યું, અરે ભાભી, આમાં ડરવાનું ના હોય। આના નાના ટુકડા કરી અને અંદર નાખી દેજો। આ મોટા રીંગણાનો સ્વાદ ખૂબ જ અલગ ને સ્વાદિષ્ટ હોય છે। ભાભીએ હસતા હસતા રીંગણાને હાથમાં લીધું અને બોલ્યા, રોહિત, તારી બધી વાત બરાબર છે, પણ તું આ રીંગણાની સાઈઝ જોઈ આ રીતે હસવાનું મને ભાભીને એક નજર કરી। કહ્યું, ભાભી, રીંગણું લાંબુ હોય કે ગોળ, મજા તો બંનેમાં આવે। ભાભીએ મને કહ્યું કે પરંતુ મને આ બતાવ કે તું આ સાઈઝ જોઈ અને શા માટે વારંવાર હસી રહ્યો છે। ભાભી, ખરેખર રીંગણું પાકેલું હોય ત્યારે મજા આવે છે અને અસલી વાત તો પ્યાર અને મજાક કરવામાં આવે છે। પછી ભાભી રીંગણાના પૈસા આપીને ઘરે જતી રહી, પરંતુ રોહિતની મજાકની વાત તેને વારંવાર યાદ આવી રહી હતી। રોહિત પણ વિચારમાં પડી ગયો, હું વારંવાર ભાભી સાથે મજાક કરું છું, પણ આજે ભાભી કાંઈ બીજા જ મૂડમાં હતી। થોડીવાર પછી અચાનક ભાભીનો મેસેજ આવ્યો। મેસેજમાં લખ્યું હતું કે, રોહિત, હું રીંગણા વિશે વિચારી રહ્યું છું। મેં સામે ભાભીને પાછો મેસેજ કર્યો કે, ભાભી, એમાં વિચારવાનું ના હોય, તમને ફાવે એ રીતે ઉપયોગ કરી શકો છો અને જો મારી મદદની જરૂર હોય તો મને ચોક્કસ બોલાવજો। રોહિતનો મેસેજ વાંચીને ભાભી ચહેરા પર નાની એવી સ્માઇલ આવી ગઈ। તેમણે ફોન બાજુમાં મૂકી અને વિચારવા લાગી। વિજય દિવસે ભાભી જ્યારે ફરી વખત શાકભાજી લેવા ગયા એટલે રોહિતે પૂછ્યું, ભાભી, આજે રીંગણા જોવે છે કે નહીં? તો ભાભીએ કહ્યું, કાલે જે આપ્યું હતું તો એટલું સારું હતું, આજે ફરીવાર લેવાનું મન નથી। આટલું કહી અને ભાભી પોતાની ફટ વ્યવસ્થિત કરી અને તે ધીમે ધીમે બોલ્યા, અને આજે રીંગણા નહીં, પણ આજે બીજું કેવું આપ જે મને મજા આવી જાય। રોહિતે હસતા હસતા કહ્યું, ભાભી, આજે ટમેટા આપું? ભાભી ધીમેથી નીચું જોયું અને પછી કહ્યું, કાલે તે મને મેસેજમાં કહ્યું હતું કે ગાજર આપી દે। રોહિત સમજી ગયો કે વાત હવે મજાકથી આગળ વધી ગઈ છે। હવે આ શાકભાજી માટે નહીં, પણ બંનેના દિલ માટે છે। તેણે હસતા હસતા ગાજર પકડ્યું અને ભાભીને હાથમાં આપ્યું અને કહ્યું, મારા રોજના ગ્રાહકને આટલા ડિસ્કાઉન્ટ આપું છું। ભાભીને ગાજર હાથમાં લીધું અને હસતા હસતા ત્યાંથી જ જતા રહ્યા। જતી વખતે તેમણે રોહિતને સામે જોયું અને રોજ આવું થવા લાગ્યું અને ભાભી રોજ શાકભાજી લેવા આવતા અને રોહિત એક નજરે જોઈ રહેતો હતો। એક દિવસ વરસાદ આવી રહ્યો હતો। રોહિત પોતાની દુકાન ઉપર વરસાદમાં નાહતા શાકભાજી વેચી રહ્યો હતો। ત્યારે અચાનક ભાભી છત્રી લઈ અને શાકભાજી લેવા માટે આવ્યા। તેના હાથમાં એક ડબ્બો હતો અને તેણે ડબ્બો રોહિતને આપ્યો। રોહિતે ખાલી જોયું તો રીંગણાનું ભરતું હતું। રોહિતને કહ્યું, ભાભી, આ મારું રીંગણું ક્યાં છે? અને તમે આપ્યું હતું। અચાનક વરસાદ થોડો વધી ગયો છે અને ભાભી રોહિત બંને વરસાદની અંદર પલળી રહ્યા હતા। ત્યારે ભાભીએ છત્રી ખોલીને કહ્યું, ચાલ, હું તને તારા ઘર સુધી મૂકી જાઉં। રોહિત હસીને પડ્યો। તેણે કહ્યું કે, મારી માટે આટલી મુશ્કેલી કેમ લ્યો છો? ભાભી કાંઈ નહીં બોલી અને સામે એક નજર કરી। રોહિત ધીમે ધીમે તેની નજીક આવ્યો અને છત્રીથી નીચે ઊભો રહ્યો। બંને એટલા નજીક હતા કે એકબીજાની ધડકન સાંભળી રહ્યા હતા। ત્યારે રોહિતે કહ્યું, ભાભી, આ રીંગણાની મજા ખરેખર પ્યોરમાં જ હતી, નથી બદલાઈ। અને ત્યારે ભાભીએ થોડીવાર રોહિતની આંખોમાં જોયું અને કહ્યું, હસતા હસતા થયેલી વાત ત્યારે આ દિલ સુધી પહોંચી ગઈ, ખબર જ ન પડી। ભાભીના શબ્દોએ રોહિતના દિલમાં હલનચલન મચાવી દીધી। બંનેની વાત કરતાં રોહિતના ઘરે પહોંચ્યા। રોહિતે દરવાજો ખોલ્યો અને ભાભીને કહ્યું, તમે ખૂબ જ ભીંજાઈ ગયો છો, એટલા માટે મારો રૂમાલ લ્યો અને કોરા થઈ જાઓ। અને રોહિતે બાથરૂમ તરફ ઇશારો કર્યો। ભાભી ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ ગયા। જ્યારે પાછા આવ્યા તો તેમણે રૂમાલ વીંટેલો હતો। ત્યારે રોહિતે કહ્યું, મારા ઘરની અંદર હું એકલો રહું છું, એટલા માટે હું બદલવા માટે તમને કાંઈ બીજા કપડાં આપી શકતો નથી। થોડીવાર માટે તમારે આમ જ કામ ચલાવવું પડશે। ભાભીએ કહ્યું, મને કોઈ તકલીફ નથી। વરસાદ વધી ગયો હતો અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા હતા।
થોડી વાર પછી રોહિતે ચા બનાવી અને રસોડામાંથી ગયો અને પીતા પીતા ભાભીએ કહ્યું, રોહિત, મને ખરેખર હવે રીંગણાની જરૂર છે. આટલી ઠંડીની સિઝનમાં તેનું સેવન ઉત્તમ છે. રોહિતે તમે સામે જોઈ અને કહ્યું, શું કહ્યું? આ શું યોગ્ય છે? ભાભીએ કહ્યું, ઘણા સમયથી તમે મંગાવી રહ્યા હતા અને આની અંદર મારો પણ સ્વાર્થ છે. આ ફક્ત થોડીવાર માટે થશે. આટલું બોલતા બોલતા ભાભી આંખોમાંથી આંસુ આવી ગયા. ત્યારે રોહિતે કહ્યું, ભાભી, મને દિલ ખોલીને વાત કરો. ડરવાની જરૂર નથી. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. ત્યારે ભાભી બોલ્યા, મારા લગ્નને આજે 4 વર્ષ થઈ ગયા છે. મારા ઘરની અંદર કોઈ પણ વસ્તુની ખોટ નથી, પણ મારે ભગવાને હજી સુધી સંતાન નથી આપ્યું. સંતાન ન થવાનું કારણ મારા પતિ છે, કારણ કે તે ખૂબ જ વ્યસન કરે છે અને આથી તેની શક્તિઓ નથી. હું મા બની શકું એટલા માટે હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું મને મદદ કર. ખરેખર આજે મારે તારી જરૂર છે. રોહિતે પોતાનું પાકેલું પોકેટ ખોલ્યું અને રીંગણાને સાથે ટમાટર અથવા બહાર કાઢ્યા. ભાભીએ કહ્યું, ભાભી, મારી માટે આવું બધું નવું છે. જેમ જેમ તમે મને શીખવતા જશો તેમ તેમ હું આ રીંગણાનો ઉપયોગ કરીશ. ભરતું બનાવતો જઈશ અને જેટલું કહેશો તેટલો ગરમ મસાલો અંદર નાખીશ. પરંતુ તમારે શીખડાવવું પડશે અને જો ભૂલ થશે તો આપણે બીજી વખત ટ્રાય કરશું. અને પછી એક બીજો વીજળીનો કડાકો થયો અને લાઇટ જતી રહી. પછી શું થયું તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ વાર્તા સાંભળતા રહો. તો મિત્રો, તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો.